ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો સુરત એપીએમસી બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો। વહેલી સવારે પુણા પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી। વારંવાર સૂચના આપ્યા છતાં નિયમોનો ભંગ થતા પુણા પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો। ફેરિયાઓને વિખેર્યા હતા। છૂટક શાકભાજીના ફેરિયાઓ માસ્ક વગર નજરે પડતા પોલીસે કાર્યવાહી કરી। એબીપી અસ્મિતાની ટીમે પણ ફેરિયાઓને માસ્ક આપીને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી। સુરત એપીએમસી બહાર બજાર લાગતો હોય છે અને આ બજારમાં મોટી સંખ્યામાં છૂટક ફેરિયાઓ હોતા હોય છે, તેમને ખસેડવામાં આવી રહ્યા છે। આપણી સાથે એસએમસી અધિકારી છે પીજી ગાયકવાડજી, એમની સાથે વાતચીત કરીશું। શું વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, શું સૂચનાઓ મળી છે? હું ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીજી ગાયકવાડ હાલમાં હવે સવારે 4:30 વાગે અહીંયા આવીને પોલીસ સાથે સંકલન થઈને જે બજાર રાખતા હતા સદા માર્કેટ પાસે એને ખેસાડવાની કામગીરી કરીએ છીએ અને હાલમાં કોઈ બી પ્રકારનો માણસ અહીંયા નથી એવું લાગે છે મને। જે લોકો એકત્રિત થાય છે એને પોલીસ દ્વારા કઈ રીતે સમજાવવામાં આવી રહ્યા છે અને ન સમજનાર લોકોને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે? ખાસ કરીને અનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખીને અમે લોકો એ લોકોને અનાઉન્સ કરે છે ભાઈ અહીંયા કોઈ બેસવા નથી, અને પછી મોડા પર માસ્ક તેમજ ભીડ ન થવા એ બાબતે અમે સૂચના આપીએ છીએ। ક્યાં સુધી આ પ્રમાણેની કામગીરી તમે કરતા રહેશો? જ્યાં સુધી આગલો મેસેજ નહીં મળે ત્યાં સુધી। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ જે બજાર છે બજાર ભરચક રહેતું હતું અને સવારની પોરમાં જે ફેરિયાઓ છે એ ફેરિયાઓ બજારમાં ઉપસ્થિત રહેતા હતા, પરંતુ અત્યારે તમામને ખસેડવામાં આવ્યા છે। હળવો લાઠીચાર્જ પણ કરાયો છે। તમામને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે કોરોનાનો કહેર છે ત્યારે આ રીતે એક સ્થળ ઉપર તેઓ એકત્રિત ન થાય અને આ રીતે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા એપીએમસી બહાર જે બજાર લાગતું હોય છે એ બજારમાં જે લોકો ઉપસ્થિત રહે છે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરતમાં એપીએમસી રોડ પર આવેલ બજાર શાકભાજી બજારને બંધ કરાવાયું છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। પોલીસ અને સુરત મહાનગરપાલિકા બંને અત્યારે હાલ આ બજારમાં ઉપસ્થિત છે અને તમામ એ જવાનો છે અત્યારે સૂચના આપી રહ્યા છે। સૂચના તમે સાંભળી શકો છો। રાખવી નહીં, રાત્રિના 9 વાગ્યા સુધી તમામ નાગરિકો પોતાના ઘરે પહોંચી જાય અને સવારના 6 વાગ્યા પછી જ પોતપોતાના કામ ધંધાર્થે બહાર નીકળવાનું રાખે। રાત્રિના કર્ફ્યુ ભંગ બદલ પોલીસ દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવશે। કોરોનાથી આપને અને આપના પરિવારના રક્ષણ માટે અચૂક માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, ટોળામાં એકઠા ન થાવ, 2 ગજની દૂરી રાખો અને સેનેટાઈઝર અથવા સાબુથી વારંવાર હાથ ધુઓ। આ પ્રકારની સૂચના છે એ વારંવાર આપવામાં આવી રહી છે। પુણા પોલીસ ઉપસ્થિત છે બજારમાં, સાથોસાથ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત છે। ગઈકાલે જે પ્રમાણે આ બજાર ચાલુ હતું ત્યારે તમામને સૂચનાઓ આપવામાં આવી હતી। હવે જે રીતે અત્યારે હાલ જાહેરાત કરવામાં આવી છે સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ અહીં આવી નહીં શકે, ત્યારે રાત્રિના 5 કલાકે આ રીતે પોલીસ જવાનો છે એ તૈનાત થઈ જાય છે અને કોઈ પણ વ્યક્તિને એકત્રિત ન થાય તેની અત્યારે હાલ સૂચનાઓ આપવામાં આવી રહી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા પણ એપીએમસી સાથે મિટિંગ કરવામાં આવી હતી અને તમામને સૂચનાઓ આપવામાં આવી હતી કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરતમાં વહેલી સવારે એપીએમસી માર્કેટમાં ભારે ભીડ જામતી હોય છે ત્યારે તેને લઈને સુરત પોલીસ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સરદાર માર્કેટ, સુરતનું આ સરદાર માર્કેટ છે, ત્યાં વાહનો જે કોઈ પણ આવતા હોય છે તેમને બહાર મૂકવામાં આવતા હોય છે। જીવન જરૂરિયાત આવશ્યક ચીજ વસ્તુઓના જે સાધનો છે એમને લઈ જવા માટેની સૂચના આપવામાં આવી છે, પરંતુ બહારના અન્ય જે વાહનો આવતા હોય છે તેમને અંદર પ્રવેશ નહીં કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ રીતે વાહનો છે અન્યત્ર ખસેડવા માટેની કવાયત પણ પુણા પોલીસ દ્વારા કરવામાં આવી છે। સાથોસાથ જે લોકો વધારે ભીડ કરીને આવતા હોય છે, જે અન્ય મોટા વાહનો આવતા હોય છે તેમને પણ અત્યારે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે અને આ પ્રમાણે
જે ફેરિયા હોય છે, છૂટક બજારનો વેપાર કરનાર ફેરિયા હોય છે, એ માત્ર આ રીતે લોરી અને બકેટ લઈને જઈ રહ્યા છે અને તેઓનો જે શાકભાજીનો સામાન છે એ બહાર લઈને આવી રહ્યા છે. જો કે 6 વાગ્યા સુધીમાં કોઈ પણ વ્યક્તિને માર્કેટમાંથી બહાર નહીં નીકળવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે પૂણા પોલીસ અત્યારે હાલ ઉપસ્થિત છે અને તમામ એ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. સાથોસાથ તમામ એ લોકોને માસ્ક ફરજિયાત પહેરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. વહેલી સવારથી જ આ રીતે સુરત પોલીસનું કામકાજ શરૂ થઈ જતું હોય છે, પરંતુ લોકો છે એ કેટલાક વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી અને માસ્ક પણ પહેરતા નથી. ત્યારે આવા લોકોને દંડ ફટકારવામાં આવે છે અને તેમને આ રીતે દંડ ફટકારીને સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જોઈ શકાય છે અત્યારે હાલ આ સુરત ખેતીવાડી બજાર જે સરદાર માર્કેટ છે, સરદાર માર્કેટનો નજારો છે. ત્યાં અત્યારે હાલ પોલીસ તૈનાત છે. સાથોસાથ જે એપીએમસી માર્કેટના જે સંચાલકો છે, જે સ્વયંસેવકો છે, તેમને પણ કામે લગાડી દેવામાં આવ્યા છે અને તમામને આ રીતે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ વધુ ન પ્રવેશે, માત્ર શાકભાજી ખરીદનાર વ્યક્તિ જ અત્યારે હાલ આ પરિસરમાં પ્રવેશે એ પ્રમાણેની સૂચના અત્યારે આપવામાં આવી રહી છે. આ પ્રવેશ દ્વાર પર જ જોઈ શકાય છે તમામ લોકો અત્યારે હાલ કામગીરીમાં જોતરાયા છે અને તમામને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે કોરોનાનો કાળ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે. અને આ રીતે એપીએમસીના પ્રવેશ દ્વાર ઉપર અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે અને કોઈ પણ વ્યક્તિને જે સોશિયલ ડિસ્ટન્સ છે તેનો ભંગ ન કરે તેની ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. સુરતમાં વહેલી સવારથી જ શાકભાજીનું છૂટક વેચાણ કરનાર જે ફેરિયા હોય છે આ રીતે શાકભાજી લઈ જતા હોય છે. कोरोना गाइडलाइन નું पालन કરવામાં આવી રહ્યું છે. आप बताइए सुबह में जो कर्फ्यू लगा हुआ है उससे कोई दिक्कत हो रही है आपको? दिक्कत हो रही नहीं सर, गाड़ी वोड़ी नहीं मिल रही, रिक्शा नहीं है, बहुत दूर से 6, 7, 8, 10 किलोमीटर से आना पड़ता है सर. रिक्शा गाड़ी घोड़ा नहीं चल रहा है सर. बस और कोई प्रॉब्लम नहीं है, बस यही. किस तरह से ये लॉरी से आप माल ढो रहे हो? हाँ, लारी से लेके जा रहे हैं सर. 150 रुपये देना पड़ता है इसको, लारी वाले को बाहर निकालने के लिए. फिर टेम्पा वाले को देंगे 200-300 रुपया. बस ऐसा है. बिल्कुल. किस तरह की परेशानी नजर आ रही है? बहुत ज्यादा आ रहा है भाई. हाँ. क्या हो रहा है, क्या प्रॉब्लम है आपको? प्रॉब्लम तो बहुत है. જોઈ શકાય છે અત્યારે પરેશાની હોવાની વાત કરી રહ્યા છે. વાહનો નથી મળતા ત્યારે આ પ્રમાણે લોરી ઉપર સામાન લઈ જાય છે. आप बताइए कितने बजे से ये लॉरी लेके आप सामान ढोते हो? 3:30 बजे मैं आता हूँ. यही सब काम करते हैं. हमें अभी कोई दिक्कत नहीं. જોઈ શકાય છે શાકભાજી વાળા છે અને આ પ્રમાણે શાકભાજીઓ લઈ જાય છે. તેઓ અત્યારે હાલ છૂટક વેચાણ માટે એપીએમસી માર્કેટથી લઈને તેઓ છૂટક બજારમાં આ રીતે શાકભાજી લઈ જતા નજરે આવી રહ્યા છે ને તમામ એ લોકો છે એ શાકભાજીનો બજાર જે સવારની પોરમાં શરૂ થઈ જાય છે તેવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. કેટલાક લોકો અત્યારે હાલ માની રહ્યા છે કે કર્ફ્યુ હોવાના કારણે તેમના વાહનો છે એ નથી આવવા દેવામાં આવતા, તેને લઈને તેઓ હેરાન પરેશાન છે. પરંતુ આવશ્યક ચીજ વસ્તુઓ લાવવા માટે તમામ વાહનોને અવરજવર માટે પરમિશન છે. ત્યારે આ બાબતે પણ પોલીસ ધ્યાન આપે તેવું અત્યારે હાલ લોકો અપીલ કરી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.